નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ગુજરાત રાજ્ય સરકારના હસ્તગત 65 જેટલા જે બોર્ડ નિગમ છે અને જેમાં કાર્યરત 7 લાખ કરતાં પણ વધારે જે વર્ગ 1થી લઈ અને વર્ગ 4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી કરવાને લઈ અને સરકાર દ્વારા મિત્રો મહત્ત્વના અપડેટ્સ જે છે તે બહાર પાડવામાં આવે છે. તો વિડીયોમાં આજે વિગતવાર જાણીશું કે મિત્રો જે ગુજરાત સરકારના વિવિધ હસ્તગત રહેલા બોર્ડ નિગમના વર્ગ 1થી 4ના જે 7 લાખ કરતાં વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને સરકાર કઈ યોજના અંતર્ગત જે છે તે મિત્રો કાયમી કરશે, તો એના વિશે આજે વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના સુધી બને રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો, સરકારી ભરતીઓના નોટિફિકેશન અને જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો અત્યારે હાલ રાજ્ય સરકારની જે રાજ્ય સેવા, પંચાયત સેવા અને રાજ્ય સરકારના અલગ અલગ જે 26 જેટલા વિભાગો છે તેમાં મિત્રો 2.5 લાખ કરતાં પણ વધારે ખાલી જગ્યાઓ જે છે તે પ્રવર્તમાન છે. સાથે જ મિત્રો રાજ્ય સરકારના હસ્તગત એવા 65 જેટલા જે બોર્ડ નિગમ છે જેમાં જીએસઆરટીસી, ગુજરાત નર્મદા નિગમ લિમિટેડ, ગુજરાત અલગ અલગ જે મિત્રો પાણી પુરવઠા બોર્ડ નિગમ છે વગેરે જેવા જે 65 જેટલા બોર્ડ નિગમો છે તેમાં પણ મિત્રો અત્યારે હાલ વર્ગ 1થી 4માં કુલ 7 લાખ જેટલી જગ્યાઓ સરકાર દ્વારા ભરવામાં આવતી નથી. છેલ્લા 20 વર્ષથી જે ભરતી કેલેન્ડર મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેમાં મિત્રો માંડ 25થી 30% જેટલી ભરતીઓ સરકાર દ્વારા બોર્ડ નિગમમાં કરાતી હોય છે. તો બોર્ડ નિગમના જે કર્મચારીઓ છે તેમને મિત્રો મોટાભાગે કોન્ટ્રાક્ટ ઉપર અને મિત્રો સાથે જ મિત્રો એપ્રેન્ટિસ જેવા જે નવયુવાન ઉમેદવારો છે તેમના દ્વારા મિત્રો આજે છે બોર્ડ નિગમ હાલ ચલાવવામાં આવી રહ્યા છે. તો સરકાર દ્વારા મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અંગે જે છે તે ગતરોજ એક મહત્ત્વનું નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સરકારી તથા બોર્ડ નિગમોના વર્ગ 1થી 4 સુધીની કક્ષાના આશરે 7 લાખ કર્મચારીઓ વિવિધ એજન્સીઓ મારફતે 11 માસના કરાર આધારિત નોકરીમાં નિમણૂક પામ્યા છે. એટલે કે મિત્રો ગુજરાત સરકારના રાજ્ય સેવાના, પંચાયત સેવાના, ગુજરાત સરકાર હસ્તગત અલગ અલગ 26 જેટલા વિભાગો સાથે જ 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ જે છે તે મિત્રો 7 લાખ જેટલા હાલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે છે તે 11 માસના કરાર આધારિત નોકરી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. મિત્રો સરકાર દ્વારા મિત્રો માનીતી એજન્સીઓને મિત્રો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આ એજન્સીઓ મિત્રો આવા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓનું મિત્રો જે છે તે શોષણ કરે છે અને આવા કોન્ટ્રાક્ટમાં કામ કરતા 7 લાખ જેટલા કર્મચારીઓને તેમના જે મિત્રો નોકરી કરે છે એટલે કે જે તે મહેનત કરે છે તેનું પૂરતું વળતર આવી એજન્સીઓ જે છે તે ચૂકવતી નથી. સરકાર અને મિત્રો આવી એજન્સીઓના મિલીભગતથી આવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું ઘણા લાંબા સમયથી ગુજરાત સરકારમાં જે છે તે મિત્રો શોષણ થઈ રહ્યું છે, જે સૌ કોઈ જાણે છે. પણ મિત્રો આ જાણવા છતાં મિત્રો અધિકારીઓ અને સરકાર જે છે તે આંખ આડા કાન કરી રહી છે. મિત્રો તો મિત્રો આવા જે 7 લાખ કરતાં જેટલા વધારે કર્મચારીઓ જે કરાર આધારિત છે આવા કર્મચારીઓની એજન્સી દ્વારા શોષણ કરાય છે, ઓછો પગાર ચૂકવાય છે તેવી વ્યાપક ફરિયાદોના નિવારણ માટે રાજ્ય સરકારે આવા કર્મચારીઓને પ્રથમ 5 વર્ષના ફિક્સ પગારથી અને ત્યારબાદ કામગીરીની સમીક્ષા કરી કાયમી કરવા વિચારણા કરી રહી છે તેવી અખબારી અહેવાલો તરતા થયા છે. મિત્રો આમ સરકાર દ્વારા મિત્રો આ 7 લાખ જેટલા કર્મચારીઓની ડિટેલ્સ જે છે તે આપ સૌને જણાવી દે ગત જાન્યુઆરી મહિનામાં મંગાવવામાં આવી હતી અને સરકાર દ્વારા મિત્રો જે કર્મચારી યોગ્ય હશે અને જે તે જગ્યાના ક્રાઇટેરિયામાં મિત્રો બેસતા હશે તેમને મિત્રો સરકાર દ્વારા કાયમી કરવાની 5 વર્ષના ફિક્સ પગારમાં સાથે જ 5 વર્ષ પૂર્ણ થયા બાદ સેવા યોગ્ય લાગતા કાયમી કર્મચારી તરીકે જાહેર કરવાની હાલ સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. મિત્રો આમ રાજ્ય સરકારમાં મિત્રો ગુજરાત સરકાર પંચાયત સેવા પસંદગી બોર્ડ, રાજ્ય સેવા પસંદગી બોર્ડ સાથે જ મિત્રો 26 જેટલા ગુજરાત સરકારના અલગ અલગ સચિવાલય, બિન સચિવાલય વિભાગો અને ગુજરાત સરકારના 65 જેટલા બોર્ડ નિગમમાં કામ કરતા વર્ગ 1થી લઈને વર્ગ 4ના 7 લાખ કર્મચારીઓ માટે આ ન્યૂઝ ચોક્કસથી આશાસ્પદ છે, કારણ કે સરકારે ગત રોજ 2023માં જે મિત્રો ડિટેલ્સ મંગાવી હતી હાલ સરકાર તેના પર કામ કરી રહી છે. લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી સરકાર મિત્રો આવા કર્મચારીઓ જે યોગ્ય કર્મચારીઓ હશે અને જે તે જગ્યામાં નોકરી કરતા હશે તેના ક્રાઇટેરિયામાં મિત્રો તેઓ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સાથે જ મિત્રો અલગ અલગ જે સર્ટિફિકેટ્સ જે સરકાર દ્વારા માગવામાં આવે છે તેને મિત્રો પૂર્ણ કરતા હશે. ચોક્કસથી આવા કર્મચારીઓને 5 વર્ષ ફિક્સ પગારથી ત્યાં જ નોકરીનો ઓર્ડર આપી અને મિત્રો સરકાર દ્વારા કાયમી નોકરી આપી દેવામાં આવશે. અને સરકાર હાલ જે આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ વિવિધ એજન્સીઓ દ્વારા થઈ રહ્યું છે તે શોષણ રોકવા માટે ચોક્કસથી મિત્રો કટિબદ્ધતા સરકારે દર્શાવી છે. આશા રાખીશું કે 7 લાખ જેટલા ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક મિત્રો આશા જન્માવે તેવા છે. જય હિન્દ, અસ્તુ.